મિત્રો આપ અત્યારે જોઈ શકો છો 90થી 92 દિવસના મારા વેલકમ 46 પપૈયા થઈ ગયા છે। 92 દિવસની અંદર ફ્રૂટની સાઇઝ કેવડી થઈ ગઈ છે તમે પોતે જોશો મિત્રો તો તમને ખ્યાલ આવશે। પૂરો વિડીયો જોશો તો ખ્યાલ આવશે। વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો તો બીજા ખેડૂત મિત્રોને પણ લાભ મળશે। અને યોગ્ય ટ્રીટમેન્ટનો શું ફાયદો હોય, અગાઉ જે મેં ફૂડ બૂસ્ટરનો છંટકાવ કરેલો મિત્રો, યા હ્યુમિકોલ્ડ ચડાવેલું, કાર્બનને બધું યુઝ કરેલું, તો એનું શું રિઝલ્ટ છે તમે આ પપૈયા મારા જુઓ। અત્યારે 5 ફૂટના થઈ ગયા છે 92 દિવસમાં અને ખૂબ સરસ મજાનું ફ્રૂટિંગ લાગેલું છે। પૂરા વિડીયોમાં જોશો તો ખ્યાલ આવશે કે મિત્રો યોગ્ય ટ્રીટમેન્ટનો કેટલો ફાયદો હોય। હવે મિત્રો તમે જોઈ શકો છો મારા વેલકમ 46 પપૈયામાં ફ્રૂટિંગ કેવું લાગ્યું છે મિત્રો। અલગ અલગ ટ્રીટમેન્ટ અમે આ કરતા હોઈએ છીએ, ફૂડ બૂસ્ટર, હ્યુમિકોલ્ડ, માઇક્રોન્યુટન, ફોસ્ફરિક બધું ટાઈમસર ચડતું હોય તો મિત્રો આ પપૈયાની સાઇઝ પણ તમે જુઓ। તમે જાતે જુઓ તો મિત્રો તમને ખ્યાલ આવશે કે આ રીતના પપૈયા અમારા થયેલા છે। અમારા પોતાના ખેતરનું જ આ વાવેતર છે વેલકમ 46। તો તમે જોઈ શકો છો અમારી પોતાની જ વાડીનું હું બતાવી રહ્યો છું તમને। નાના છોડમાં પણ પપૈયા તમે જુઓ મિત્રો તો અત્યારે જુઓ 5 ફૂટની ઉપરની હાઇટના થઈ ગયા છે। દરેકને માલ જુઓ અને પત્તાની ગ્રીનરી અને સાઇઝ પણ તમે જોઈ શકો છો મિત્રો। પૂરી વાડીનો નજારો જુઓ તમે ઉપરથી પણ મિત્રો। બાજુમાં રેલવે જાય છે અમારા ગામમાં, એ પણ તમને જણાવું। તો આ રીતના તમે પણ ટ્રીટમેન્ટ કરશો તો ખૂબ સરસ મજાના પપૈયા થશે। તો સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ તમે પણ યુઝ કરો તો ભરપૂર ઉત્પાદન આવશે। આ 90થી 92 દિવસના જ પપૈયા છે મિત્રો। એવું નથી કે આ મોટી વાડી હોય 5-6 મહિનાની। આ 90થી 92 દિવસના જ પપૈયા છે। આ તમે જુઓ છો એ તો પણ તમે એની હાઇટ, ગ્રીનરી બધું અત્યારે લાઈવ જોઈ શકો છો। પાણી પણ જુઓ, કોઈ કમ નથી આપતા, પાણી ચાલુ જ રાખીએ છીએ ડેલી પાણી, કારણ કે અમારી જમીન રેતાળ છે મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું। અને અત્યારે હાલ તમે જોઈ શકો છો મારી સાથે। તો મિત્રો તમે પણ આ રીતના યોગ્ય ટ્રીટમેન્ટ કરશો તો ભરપૂર ઉત્પાદન આવશે। નાના છોડમાં પણ બતાવું તમને, એમાં પણ પપૈયા લાગી ગયા છે। મારે પણ પહેલાં ફ્લાવરિંગ કરવાનો પ્રોબ્લેમ હતો, પણ ટાઈમસર ટ્રીટમેન્ટ કરી દઈએ, ફૂડ બૂસ્ટરની, માઇક્રોન્યુટન ચડાવી દઈએ તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય। પત્તાની ગ્રીનરી પણ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે। પૂરી વાડીનો નજારો પણ તમે વેલકમ 46 પપૈયાનો જોઈ શકો છો મિત્રો। તો આ રીતના નાના છોડ પણ બતાવવાના, એવું નહીં દરેક છોડ બતાવવાના, કારણ કે આપણે પોતાના જ ખેતરમાં વાવ્યું છે। આમાં કોઈ છુપાવવાનો પ્રશ્ન નથી। નીચે થોડું થોડું ઘાસ હોય, અમે કાઢતા નથી। અને કોમેન્ટ તો ઓલવેઝ મારે બંધ હોય છે, કારણ કે અમુક ખેડૂતોને પસંદ હોય ના હોય, જોવાવાળા ખોટી કોમેન્ટો લખે અને કોણ મગજમારી કરે, બાકી ઘાસ જોઈ લો નીચે। તો આ પપૈયાનો ચાસ પણ તમે જુઓ, પૂરા ખેતરમાં બતાવવાનું મિત્રો। તો આ રીતના તમે પણ ઉત્તમ ખેતી પપૈયાની કરી શકો છો। હજી ચોમાસામાં તરબૂચ પણ હું વાવવાનો છું, એ પણ હું તમને કહીશ। તો આવી સ્ટેપ બાય સ્ટેપ ખેતી તમે પણ કરશો તો ભરપૂર અત્યારે આ માલ તૈયાર થઈ જવાનો, એનો ભાવ ઊંચો આવશે તમને જણાવી દઉં। તો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે શેર કરી શકો છો। અને સારી ટ્રીટમેન્ટ કરશો તો જ સારા પપૈયા થશે। અમે તો પોતાના ખેતરમાં આ પ્રયોગ કરીને પછી જ તમને કહેતા હોઈએ છીએ, અપનાવું ના અપનાવું ખેડૂતની વાત છે। તમારે જ્યાંથી મળતું હોય એથી લઈને યુઝ કરી શકો છો। આવો કોઈ વાયરસવાળો જીનેટિક છોડ હોય તો ગભરાવું નહીં મિત્રો, એનાથી કોઈ ફરક પડતો નથી। આજુબાજુના છોડને તમે જુઓ, અમે એને કાઢતા નથી। તમારે કાઢવો હોય તો તમારી મરજી। આની અંદર અમે પ્રયોગ કરીએ તમને કહીએ છીએ, અપનાવું ના અપનાવું ખેડૂતની વાત છે। અમારો કહેવાથી તમે અપનાવો એ નહીં, તો ખેડૂતની મરજી છે। પણ
નાના છોડને પણ પપૈયા જુઓ છે ને એકદમ સરસ મજાના, અને પૂરી વાડીની ગ્રીનરી પણ તમે જોઈ શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, તો બીજા ખેડૂત મિત્રોને પણ આ લાભ મળે. અને મારા વેલકમ 46 પપૈયા તમે જોઈ શકો છો અત્યારે.